કેટલી વાર તો પાણી ધોવું પડે. હાલો બધા વેફર ખાવા. હેલો મિત્રો, સીતારામ. સ્વાગત છે ફરીથી તમારો નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને મજામાં છે. આપણે પણ બધા મજામાં છે. તો અત્યારમાં આપણે સરસ મજાના નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને કામમાં જો આપણે ઝાપટ ચૂપટ ને બધું કરી નાખ્યું છે. ઝાપટ ચૂપટ બધી કરી નાખી છે. જો બધું ઝપટાઈ ગયું છે, બારીને બધું ઝપટાઈ ગયું છે અને કચરા પણ વાળી નાખ્યા છે. હવે ખાલી પોતા મારવાનું બાકી છે અને મારું ઓમભાઈ ધાર્મિકભાઈ ને બધા સૂતા છે અને મેહુલ પણ સૂતા છે. તો સારું, ચાલો હવે આપણે બધું છે ને ઝાપટ ચૂપટ કરી નાખ્યું છે. બધું વ્યવસ્થિત ગોઠવવાનું બાકી છે. તો વ્યવસ્થિત ફટાફટ ગોઠવી નાખીએ કે ધાર્મિકભાઈને જાગી જાય અને પછી આપણે પોતાને મારી દઈએ. તો ચાલો હવે આપણે કામની શરૂઆત કરી દઈએ. અને નાસ્તા પાણી આપણે થઈ ગયા છે. હવે આ બધા જાગે અને નાસ્તા પાણી ખાલી બાકી છે. મારા તો થઈ ગયા. ધાર્મિકભાઈ જો જાગી કારવીને પગ દુખે છે, પગે પાટો બાંધી દીધો છે. જુઓ બતાવું, ધાર્મિકભાઈનો પગ મવડાઈ ગયો છે. જુઓ તો પાટો બાંધી દીધો છે અને પગ ઉપર પગ ચડાવીને ધાર્મિકભાઈ આમ જુઓ ટીવી ફોન જોવે છે. અને અહીંયા હું પોતા મારવાની તૈયારી કરું છું. અને અમારા કબૂતર જુઓ ક્યાં ક્યાં આવી જાય. સમજો કેમ ગયા આમ જુઓ કબૂતર. આમ જો કબૂતરને એમના ઘરમાં જ ગમે છે. બે કબૂતર ડેઈલી આવે. જો એક અહીંયા બે જણ, એક હમણાં હતું ઉડી ગયું. એક સાથે બે હોય ને અમારા ઓમોભાઈ સૂતા છે હજી જો. અને આપણે કામ બધું થઈ ગયું છે. કચરા ને એવું બધું વળાઈ ગયું છે. પોતા મારવાનું ચાલુ છે. અને અહીંથી બે ગાડલા હજી અમારા ઓમભાઈ સૂતા છે તો લીધા નથી. એનો ધાર્મિકભાઈ જો દફતરાઈ મૂકી દીધા છે બે ભાઈએ. અમારા ધાર્મિકભાઈ ઊભા થાય એટલે સોફા ઝપટાઈ ગયા છે. ખાલી હવે વ્યવસ્થિત ગોઠવવાના બાકી છે. અને અમારા ઓમભાઈનો ટેડી જો. ઓમ અમારે 7 વર્ષનો હતો ને ત્યારનો ટેડી છે. અત્યારે 17 વર્ષનો થયો અમારો ઓમ. તો મેહુલના ધાર્મિકને બધા જાગી ગયા છે. ઓમભાઈ અમારે સૂતા છે ને આપણે સરસ મજાનું કામ બધું થઈ ગયું છે. સોફાનું કવર ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. સોફા ગોઠવાઈ ગયા છે અને પોતાનું બધું મરાઈ ગયું છે. અને મારા ધાર્મિકભાઈ પણ બ્રશ કરી લીધું છે ને બધા નાસ્તા બાકી છે. અને મેહુલ જો અમારા જાગીને બ્રશ કરે છે. અને મારા ઓમભાઈ તો જો હજી સૂતા છે. અને અહીંયા જો અમારા ધાર્મિકભાઈ બ્રશ કરી કાઢીને જો આજે બટેટાની વેફર બનાવવાની છે તો હેલ્પ કરે છે. તો આજે આપણે બનાવવાની છે બટેટાની વેફર. બટેટા તો હું પ્રમ દિવસે લઈ આવી હતી, પણ લીંબુ બટેટાની વેફરમાં છે ને લીંબુ નાખું છું. લીંબુ નહોતા લાવ્યા તો લીંબુ લાવવા નહોતા, એના માટે અમારે બટેટાની વેફર રહી ગઈ. તો આજે આપણે અત્યારમાંથી ધાર્મિકભાઈ જાય છે ને તો આજે આપણે બનાવી નાખી બટેટાની વેફર. તો અમારા ધાર્મિકભાઈ જો છાલ ઉખાડવા બેસી ગયા છે. તો જો આવી રીતે બટેટાની છાલ ઉખાડવાની છે ને એટલા બટેટા છે. અને 1 મણ બટેટાની આપણે વેફર બનાવવાની છે. 12 હળદા પડ્યા છે ને જો અહીંયા હજી ગુણ ભરી છે. તો બધા બટેટાની ચાલુ કાઢશું પછી વેફર પાડશું પછી આપણે બપોર લગભગ થઈ જશે. અત્યારે ઓલરેડી 9:45 થઈ ગયા છે. તો 9:45 થયા ત્યાં કામકાજ કરી નવરી થઈ ગઈ છે ને હવે બટેટાની વેફર બનાવે એવું. પણ હવે ધાર્મિકભાઈ છાલ ઉતારે ત્યાં સુધી હું મેહુલને ધાર્મિકભાઈ માટે નાસ્તો બનાવી નાખું. તો ચાલો હવે આપણે નાસ્તો બનાવી નાખીએ. મારે નાસ્તા પાણી થઈ ગયા છે પણ મેહુલને બાકી છે તો એના માટે આપણે નાસ્તો બનાવી લઈએ. સવારમાં મારા ઓમભાઈ આવી ગયા છે ને મારા આ જો ધાર્મિકભાઈ શિવભાઈ ના ધાર્મિકભાઈ બે ગયા ની આરે જો. ચાલો આપણે વેફર બનાવવાની. ચાલો વેફર બનાવવાની છે બટેટાની. હે અંદર વહી ગઈ તો કાઢી લ્યો. આવડે છે તને? આ તો મારા હાથમાં ભાગ્યું નથી. મારું વેકેશન થઈ ગયું. 3 વાગ્યાની ઊંઘ અને પૂછીને કરે કામ. લે કેટલી વાર વાગી ગયેલું છે? અડધી વેફર આપણે પડી ગઈ ને અડધી વેફર બાકી છે ને હવે આપણે પાણી ગરમ મૂકી દીધું છે. તો સારું, ચાલો હવે આપણે વેફર બાફવાની તૈયારી કરવા માંડ્યા છે. 10 કિલો આપણે મણને પાડવાની છે. 25 કિલો બટેટા લાવી છે. ઘણા લોકો એમ કે આમાં લીંબુ કેમ નાખે, બધા લીંબુ વગરની બનાવે. અને હું જ્યારે વેફર બનાવું તો લીંબુ નાખીને બનાવું. તો આ વેફર બનાવવાનું છે ને લીંબુ નાખવાથી છે ને વેફર તમારી ક્યારેય કાળી ન પડે અને તળીને ત્યારે સરસ મજાનો ટેસ્ટ આવે આનો ખાટો મીઠો. તમે લીંબુ નાખો ને તો વેફર તમારી બહુ સરસ બને. એટલે આમાં લીંબુ નાખો તો આપણે 1 તપેલું પાણી પીધું છે આમાં આપણે 250 જેટલા લીંબુ નાખી દેવાના. તો વેફર બહુ મસ્ત બનશે. અહીં મેં બધા જોયું બધા લીંબુમાં કોઈ વેફરમાં પાણી કોઈ લીંબુ નથી નાખતું. પણ લીંબુ નાખો ને તો વેફર એકદમ સરસ ને સફેદ બને. પીળી ન પડે તમારી વેફર. બોલી છે પીળી પડી જાય અને તમે તળીને ખાવ ને ત્યારે ખાવાની મજા આવે. હે બીજા બધાની સફેદ તો છે એ અત્યારે સફેદ થાય પણ પછી અમુક સમય થાય ને તારી પછી ઓલી થઈ જાય. ખાઈ આવે ગળામાં મોળી થાય. ગળા હું ચાવતી ઓછું ઓલી થાય. મોળી હારી મોળી રાખે. બહુ લીંબુ નહીં ખાવ મોળી ને મજા આવે. હાવ હાવ
થોડી થોડી વાર દેવાની ને મોડું અને આ જો કેટલી વાર ધોવી પડે આ 5 થી 6 કલાક આપણે ધોઈ દે ગોળ આવો આવી ઓમ પડી દો સર આગળ ચમક બનાવી નાખો. આ બધા છે ને કેટલી વાર તો પાણી ધોવું પડે કેટલા પાણી ધોઈ 2 પાણી ધોઈ ત્યારે ચોખ્ખું પાણી પીશું જરા મસ્ત કેવી મસ્ત વેફર પડી મોટી મોટી બટેટા સારા સાવ લેતો આટલી બધી વેફર આપણે પડી ગઈ છે ને અમારા ઓમભાઈ જો પાણી નાખે છે વેફરમાં કેમ કે 5 થી 6 પાણી આપણે ધોઈ નાખીએ આ છેલ્લો ગણ છે જો પાણી એકદમ ચોખ્ખું થઈ ગયું છે જો મસ્તનું અને અમારા ધાર્મિક ભાઈ જો ખમણે છે અને આટલા બટેટા આપણે બાકી રહ્યા છે આટલા છાલ કઢાઈ ગયા છે અને આટલી વેફર પડી ગઈ છે અને હવે આપણે બાફા મૂકી દેવાની છે તો ચાલો હવે આપણે બાફાની પ્રોસેસ કરી નાખીએ અમારા ઓમભાઈ ધાર્મિક ભાઈ પણ આપણે મદદ કરે છે આરે તો સારું ચાલો હવે ફટાફટ બાફી નાખીએ અને હારા સુકવતા જઈએ તો બધી કામ એક સાથે થતું જાય ગેસ ધીમો કરી દીધો મેં અત્યારે જ કર્યો ધીમો ન કરવાનો ને પાણી ઉકળી ગયું ધીરે ધીરે આંગળી નો બળે ના ના હમણાં કેટલા આપણે 2-3 વર્ષથી વેફર નથી બનાવી 3 વર્ષે વેફર બનાવી તમે નાના હતા ત્યાં બનાવી અને ધોઈ બહુ પડે 5 થી 6 પાણી ધોઈ છે ને પાછી ધોઈ ન હોય તો પાણી ડોળું થઈ જાય કેટલું આમાં તો બહુ ડોળું પાણી નીકળે વાઈટ છે આ ભરે ને કદાચ જેવું બુફાઈ ગઈ માં આમ બપાતા ખાલી 5 જ નહીં હાવ ન બાફવાનું જેવી તેવી જ બાફવાની હોય હા ક્યાં મૂકતો હતા લાગવા દે ભાઈ અમે કેટલા વાગે 2 વાગે છે જલ્દી હેલો બધા વેફર ખાવા જો તડકાના વેફર ચૂકવીશ એટલી છેલ્લી રહી છે હાલો જને વેફર બાકી
હમ બેન મુંબઈ જઈને એટલી બધી શીખી મુંબઈ ટ્યુશન વહી ગઈ. 2 ને 21 થઈ. હે? 2 ને 21. તો ફાઇનલી અત્યારે આપણી વેફર બની રહીને અત્યારે થઈ ગયા છે બપોરના 2:30. તો સવારના 10 વાગ્યાની વેફર બનાવવાનું ચાલુ કર્યું હતું તો અત્યારે 2:30 વાગે ખતમ થયું. 2:30માં ખાલી 10 બાકી છે અને વેફર જો અહીંયા બધી સૂકવી દીધી છે તો સરસ મજાની આપણી વેફર બધી અહીંયા પથરાઈ ગઈ છે. મેં છે ને મોટી મોટી ચાદરમાં જ સૂકવી દીધી. મેં સાડી લઉં તો સાડી કેટલી થાય 3-4 સાડી લેવી પડે. મારી પાસે એટલી બધી સાડી ન હોય. જો કે મારે તો જે બધી નવી સાડી હોય ને જ પાથરવી પડે. મેં કીધું એના કરતાં ચાદર જ પાથરી દઈએ તો ચાદરમાં આપણે સારું પડે. જાજી બધી સમાઈ જાય જો. અને અહીંયા મારું લોબી છે ને આમ મોટી છે ને તમારે વેફર સૂકવાનું બહુ સારું પડ્યું. તો આપણે 1 મણની વેફર પાડીને 5 કિલો બટેટા વધારાને લીધા હતા ને તો જો હજી પડ્યા જ રહ્યા જો. તો હજી બધું પાછળનું બધું ધોવાનું બધું બાકી છે. તો સારું ચાલો હવે થોડીક વાર આરામ કરી લઈશ ને પછી પાછળની ગેલેરીની બધું ધોવાનું છે પછી ધોશું. એમ તો થોડું ઘણું ધોઈ નાખીશ, થોડુંક બાકી છે. તો પણ બહુ થાકી ગઈશ કેમ કે 10 વાગ્યાની કન્ટિન્યુ આમ છું. તો હવે તો થાકી જ જાય ને. તો હવે આરામ કરી લઈએ ને પછી બધું કામ કરશું. વેફર બનાવીને પછી હું ઓમભાઈ ઘડીક વાર લાઈવ કર્યું અને લાઈવ કરીને પછી હું તો ઘડીક સૂઈ ગયું. ઓમભાઈ અમારા ટીવી જોતા હતા ને અત્યારે પાછા જો અમારા ઓમભાઈ સૂઈ ગયા છે. અને ધાર્મિકભાઈ જે આવ્યા નથી તો ધાર્મિકભાઈને પણ હમણાં આવવાનો ટ્યુશનનો ટાઈમ થઈ ગયો. કહેતો તો 5 વાગે બી આવશે પણ 5:30 થઈ ગયા. હજી કંઈ આવ્યો નથી પણ આવતો દશે. અને વેફર પણ જો આપણે સુકાઈ ગઈ છે અડધી પડતી જો સેજ લીલી છે. સાંજે તો આપણે વેફર સુકાઈ ગઈ થોડી થોડી લીલી છે. મેં તો ભલે એમને જ રહી પછી આમને રહ્યા ને તો છૂટી રહે તો જલ્દી સુકાઈ જાય. અને આ વેફર જો એકદમ પીળી રહે જો. આ પીળી વેફર થાય એનું કારણ છે કે આમાં લીંબુ આપણે નાખીએ ને તો વેફર એકદમ સરસ પીળી થાય ને તમે છાંયે હૂકવો ને એટલે તમારે વેફર પીળી થાય, ધોળી ન થાય. અને મને છે ને સફેદ વેફર થાય ને એ ન ગમે, પીળી વેફર થાય ને ગમે. ને આમે તે સફેદ વેફર કરતાં પીળી વેફર સારી. મીન્સ મારા જે મમ્મી હતા ને મીન્સ કે મારા સાસુ એ એમ કહેતા કે સફેદ વેફર થાય ને એના કરતાં પીળી વેફર થાય સારી. તડકે હૂકો ને તો વેફર ધોળી થઈ જાય, એનો કલર ન રહે. તમે છાંયે હૂકવો અને લીંબુ નાખો ને તો વેફર એકદમ પીળી થાય ને વેફર ખાવામાં પણ મીઠી. તો આપણે એ રીતે જ જે રીતે મારી મમ્મીએ શીખવાડ્યું હતું એ રીતે જ હું હજી વેફર બનાવું છું. એ નથી તો પણ એ જ રીતે આપણે બનાવીએ છીએ. તો સારું ચાલો વેફરનું કામ તો પતી ગયું. હજી થોડુંક કામ બાકી છે. બહાર ધોવાનું કામ બાકી, મતલબ ધોયું હતું મેં પણ તોય તે હજી ઉઘડ્યું છે. બટેટાનું ઓલું જે તપકીર નીકળે નીચે જો કેટલી ડોલ 3-4 ડોલ પાણી નાખીને ઓલું કર્યું હતું ને તોય પાછું ઉઘડ્યું છે. તો હવે પાછું ધોઈ નાખીએ. ત્યાં ધાર્મિકભાઈ આવશે આ બધું ધોઈ નાખીશ ને તો ચાલો હવે ધોઈ નાખું. નીચે બધા બેસી ગયા છે. ક્યાં બધા બેઠા છે એ છોકરા રમે છે. કામકાજ કરીને નવરા થઈ ગયા ને અમારા ધાર્મિકભાઈ આવી ગયા ને ધાર્મિકભાઈ જો બેસી ગયા સોફા પણ અહીંયા જો ગાડલું નાખી દીધું છે ને મૂવી જોવે છે જો ભૂતનું. આમાં ધાર્મિકભાઈને છે ને ભૂતનું મૂવી બહુ ગમે અને અત્યાર સુધી હું લાઈવ કરતી હતી તો વિડીયો બનાવવાનું લેટ થઈ ગયું. તો સારું ચાલો રસોઈનો સમય થઈ ગયો. તો અત્યારે આપણે કામકાજ કરીને નાહી ધોઈને સરસ મજાના નવરા થઈ ગયા છે. અને આજ તો બહુ જ થાકી ગઈ છું. અને ધાર્મિકભાઈ ઓમભાઈ બે બાજુના હોલમાં ક્રિકેટ રમે છે ને મેં હોલ બહાર ગયા છે. તો બસ આજનો દિવસ આપણે આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળીશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ.